નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાનું ધોરણ 8 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ. એમાં પણ જોઈશું સ્વાધ્યાય 8.3 ના દાખલા નંબર 3 અને 4. અગાઉના વિડીયોમાં કીધું હતું ને મેં કે દાખલા નંબર 3 ને 4 જોવાનો છે. તો હા વિદ્યાર્થી મિત્રો, જોઈએ ને એ પહેલા એક નાની એવી વાત કરી દઈએ. તમને ખબર જ છે કે આપણે અગાઉના સ્વાધ્યાયના દરેક વિડીયો શું કર્યા છે, બનાવીને મૂક્યા છે, કે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપ ત્યાંથી બધા વિડીયો નિહાળી શકો છો. નથી જોયા તો જોઈ લેજો. આ વિડીયો નવો છે તમારી માટે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા દોસ્તો મિત્રો બધાને શેર કરો. આ વસ્તુ ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી, તો તમારે બીજા મિત્રોને મોકલાય, કારણ કે આ દરેક વસ્તુ તમને કામ લાગશે. કઈ રીતનું છે હું તમને બેઝિક પાયાથી શીખવાડીશ. બરાબર છે? ચલો જોઈએ સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 3. શું છે રકમ? એક ગુણાકાર શોધો. શું શોધવાનું છે તમારે? ગુણાકાર શોધો. આનો ગુણાકાર શોધો તો આના બરાબર જ ડાયરેક્ટ કરીને લખવાનું. ઓકે, તમારે આ રીતે રકમ લખવાની છે, પછી ફરી પાછું આ લખીને એના બરાબર લખવાનું. સહગુણકોનો પહેલા ગુણાકાર કરો. ચાલો જો, સહગુણક પહેલામાં 1 ગુણ્યા 2 ગુણ્યા 4. સહગુણક કયા કયા છે? 2 4 અને આમાં હોય 1. 1 ગુણ્યા 2 ગુણ્યા 4 એને ગુણ્યા a સ્ક્વેર એની 22 ઘાત એની 26 ઘાત. શું આવે? a સ્ક્વેર ગુણ્યા એની 22 ઘાત ગુણ્યા એની 26 ઘાત. સાહેબ આને ઇંગ્લિશમાં શું કહેવાય? a સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર મલ્ટીપ્લાય બાય a રેઝ ટુ 22 મલ્ટીપ્લાય વિથ a રેઝ ટુ 26. ઓકે, ચાલો હવે જોઈએ આગળ. બરાબર 1 ગુણ્યા 2 એટલે 2, 2 ચોક 8 એની 2 પ્લસ 22 એટલે કેટલી ઘાત થઈ ગઈ? 24. અને 24 માં 26 એડ કરો એટલે 50. એની કેટલી ઘાત? 50. a રેઝ ટુ 50. ધીસ ઇઝ યોર આન્સર. ખબર પડી ને? આનો સરવાળો કરવાનો. 2 પ્લસ 22 પ્લસ 26. 6 ને 2 8 ને 2 10 નું મીંડું વધી પડી 1. 1 ને 2 3 ને 2 5 50. ઓકે, જોઈએ નેક્સ્ટ બીજો દાખલો. બીજા દાખલામાં ખાસ ધ્યાન જોજો. શું છે? 2/3xy ગુણ્યા -9/10 x સ્ક્વેર y સ્ક્વેર. આના બરાબર જ લખવાનું થશે. આપણે સીધું શું લખીશું? બરાબર સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર કરો તો 2/3 ગુણ્યા -9/10. ઓકે, ચલો એને ગુણ્યા શું આવે? xy ગુણ્યા x સ્ક્વેર y સ્ક્વેર. ઓકે, ચાલો જોઈએ આપણે. એ શું થશે? 5 દુ 10, 3 તેરી 9. 3 3 ઉડી જાય, 2 2 ઉડી જાય. બરાબર. તો શું વધે? અંશમાં શું વધશે? ખાલી જોજો જોજો. શું વધે? અંશમાં 3 વધે ને સાથે માઇનસ નિશાની વધે. માઇનસ ની નિશાની ભૂલવાની નથી. ચલો જોઈએ તો -3 છેદમાં શું વધે? 5 દેખાય છે? છેદમાં 5 છે. ઓકે, ચલો એને ગુણ્યા ગુણ્યા કરો તો ગુણ્યા, નહીં તો ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ લખો. ચાલો ડાયરેક્ટ. તો શું થશે? xy ગુણ્યા x સ્ક્વેર y સ્ક્વેર એટલે અહીંયા થઈ જશે x ક્યુબ. આ y ગુણ્યા y સ્ક્વેર એટલે y ક્યુબ. આ તમારો સમજાય છે? અહીંયા અંશ છેદ ઉડાડવામાં ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે ઉડાડ્યા છે જોજો, એક વખત બતાવું. 2/3 ગુણ્યા -9/10. 3 તેરી -9, 5 દુ 10. અંશમાં વધ્યું -3, છેદમાં વધ્યું 5. ઓકે, ચાલો ખાસ ધ્યાન રાખજો. જોઈએ નેક્સ્ટ દાખલો આપણે. દાખલા નંબર 3 બહુ જ ઈઝી દાખલો છે. શું છે? -10/3 p ક્યુબ ક્યુબ ગુણ્યા 6/5 p ક્યુબ ક્યુબ. ઓકે, ચાલો આના બરાબર લખીશું સહગુણકનો સહગુણક સાથે ગુણાકાર. -10 છેદમાં 3 ગુણ્યા 6/5. બીજા કૌંસની અંદર વચ્ચે નિશાની કરવી હોય તમારે શેની કરવાની છે? ગુણાકારની. કરશો તોય ચાલશે, નહીં કરો તો પણ ચાલશે. ચાલો આ વખતે નથી કરતા આપણે. પછી આવશે p ક્યુબ ક્યુબ ગુણ્યા p ક્યુબ ક્યુબ. ઓકે, ચાલો આગળ જોઈએ. બરાબર શું થાય? 3 દુ 6 એટલે 3 3 ઉડી જાય. 5 દુ 10 એટલે શું ઉડી જાય? 5 5 ઉડી જાય. તો અંશમાં વધશે શું? ખાલી ને ખાલી 2 વધે. આ 2 વધે ને અહીંયા માઇનસ ની નિશાની વધે. તો -2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. -4
પી ક્યુ ક્યુબ અને પી ક્યુબ ક્યુ, તો અહીંયા પી અને પી નો ઘન એટલે શું થઈ જાય? પી ની 4 ઘાત. ક્યુ નો ઘન ક્યુ એટલે ક્યુ ની 4 ઘાત. ઓકે, ખાસ ધ્યાન રાખજો, નિશાની ભૂલાઈ ન જાય. શેનું ધ્યાન રાખવાનું હોય બાળકો તમારે? નિશાનીનું. કોનું? નિશાનીનું. ભૂલાઈ ન જાય. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. હા વેલો, ચાલો બરાબર. આના સહગુણક કઈ છે જ નહીં, આનો જવાબ એક જ લીટીમાં બરાબર છે. x ગુણ્યા x સ્ક્વેર ગુણ્યા x ક્યુબ ગુણ્યા x ની 4 ઘાત. સાહેબ સહગુણક કેમ નથી? તો બધાને સહગુણક એક એક છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા તમે 1000 વાર કરો કે લાખ વાર કરો, જવાબ કેટલો આવે? એક જ આવે. બરાબર. તો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. ઓકે, આનો જવાબ શું થઈ જાય? x ની 10 ઘાત. લ્યો તમારે પહેલા આવડવા આ રકમ છે, તમારે આવડવા ફરીથી લખવાનું ને પછી બરાબર કરીને લખવાનું. ઓકે, ચલો જોઈએ નેક્સ્ટ. ચાલો પ્રશ્ન 4 પહોંચી ગયા છીએ. પ્રશ્ન 3 પૂરો થાય છે. બરાબર. કેટલામો પ્રશ્ન આવ્યો? પ્રશ્ન નંબર 4. બહુ સહેલો છે, ધ્યાન રાખશો ને તો આ પ્રશ્ન આવડશે. આ પ્રશ્નમાં શું કરવાનું છે ને ખાસ શીખવાડીશ. બરાબર. ચાલો શું છે પ્રશ્ન 4 નો એ? 3x ગુણ્યા 4x - 5 પ્લસ 3 નું સાદુરૂપ આપો અને x બરાબર 3 અને x બરાબર 1 ના છેદમાં 2 માટે તેની કિંમત શોધો. ચાલો તો પહેલા તો સાદુરૂપ આપીએ. ચાલો સાદુરૂપ શું આપવાનું છે? પહેલા શું છે રકમ? 3x કૌંસની અંદર 4x - 5 પ્લસ 3. સાદુરૂપ આપવાનું છે તો લખીશું બરાબર. તો શું થાય? 3x નો ગુણાકાર 4x સાથે, 3x નો ગુણાકાર -5 સાથે. એટલે શું થઈ જાય? 3x ગુણ્યા 4x માઇનસ 3x ગુણ્યા 5. શું છે? 3x ગુણ્યા 4x માઇનસ 3x ગુણ્યા 5. ઓકે, પ્લસ 3 એઝ ઇટ. ખબર પડી? શું કર્યું? અહીંયા 3x નો ગુણાકાર 4x સાથે કર્યો. 3x નો ગુણાકાર 4x. ઓકે, ચલો બીજું પદ માઇનસ નિશાની 3x નો ગુણાકાર 5 સાથે પ્લસ 3 વાળું છેલ્લું પદ હતું એને એમને મૂક્યું છે. ઓકે, જોઈએ ચાલો આગળ. બરાબર. 3 ચોક 12x સ્ક્વેર માઇનસ 3 પંચા 15x પ્લસ 3. જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ આવડતું હોય ને ડાયરેક્ટ લખવાનું હતી. 3x ગુણ્યા 4x એટલે કેટલું થઈ જાય? 12x સ્ક્વેર. 3x ગુણ્યા -5 એટલે -15x ને પ્લસ 3 એમના એમ. આ સાદું રૂપ અપાઈ ગયું. હવે આપણે પહેલો દાખલો ગણવાનો છે. કયો દાખલો ગણવાનો? પહેલો દાખલો. ચાલો નંબર આપીએ એને. x બરાબર 3 માટે આપણી બહુપદી શું છે? આપણી બહુપદી બની છે 12x સ્ક્વેર માઇનસ 15x પ્લસ 3 બરાબર. જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં કેટલા મૂકવાના? 3 મૂકવાના. જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના? 3 મૂકવાના. ચાલો બરાબર. 12x દેખાય ત્યાં 3 નો વર્ગ માઇનસ 15x દેખાય ત્યાં 3 પ્લસ 3. x દેખાય ત્યાં જ બાકીનું આગળનું હોય માથે ઘાત હોય એ બધી એમને મૂકવાની. એ બધી શું મૂકવાની? એમને મૂકવાની છે. આપણે વર્ગવાળા ચેપ્ટર ની અંદર ભણી ગયા છે. વર્ગમૂળ ચેપ્ટર ની અંદર 3 નો વર્ગ એટલે કેટલા થાય? 9. તો 12 ગુણ્યા 9 માઇનસ 15 તેરી 45 પ્લસ 3. ઓકે, ચલો જોતા જઈએ આગળ. સાદુરૂપ આપવાનું છે. બરાબર. 12 નવા 108 માઇનસ 45 પ્લસ 3 જવાબ થઈ જાય તમારો -42. ઓકે, ચલો હવે આના બરાબર ફાઇનલ આન્સર લખવાનો. તો બરાબર 8 માંથી 2 જાય એટલે 6 અને 10 માંથી 4 જાય એટલે 6. ઓકે, ચલો તો જવાબ કેટલો આવશે? 66. આ થઈ ગયો તમારો જવાબ. x બરાબર કેટલા મૂક્યા? 3 માટે. હજી શું બાકી છે? x બરાબર 1/2 માટે બાકી છે. ચાલો તો જોઈએ આપણે x બરાબર 1/2 માટે. ચલો નંબર 2, x બરાબર 1/2 માટે. આપણું સૂત્ર શું હતું? જોજો. આપણું શું હતું? 12x સ્ક્વેર માઇનસ 15x પ્લસ 3. આપણી જે બહુપદી મળી હતી. ઓકે, સૂત્ર નહીં બહુપદી. શું મળી હતી?
12x સ્ક્વેર માઇનસ 15x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ જ્યાં x દેખાય ત્યાં મૂકવાનું 1/2 જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું 1/2 તો 12x છે ત્યાં શું મૂકવાનું 1/2 નો વર્ગ માઇનસ 15x દેખાય ત્યાં 1/2 પ્લસ 3 બરાબર 12 1/2 નો વર્ગ એટલે કેટલું થાય 1/4 કેટલું થઈ જાય 1/4 માઇનસ 15 ગુણ્યા 2 એટલે શું થઈ 15 ગુણ્યા 1/2 એટલે 15/2 પ્લસ ઓકે ચાલો અને આગળ સાદુરૂપ આપતા છે બરાબર અહીંયા તો શું થઈ જાય 4 તેરી 12 બરાબર પડે ને શું થાય 4 તેરી 12 ને 4 4 ઉડી જાય તો શું થાય 3 માઇનસ 15/2 પ્લસ 3 તો 3 ને 3 થઈ ગયા 6 ઓકે 3 પ્લસ 3 6 માઇનસ 15/2 હવે તમારે લેવો પડે છેદમાં લસા આના છેદમાં 1 આના છેદમાં 2 6 ને 1 અને 2 નો લસા આવશે 2 તો કેટલા થશે અહીંયા 6 દુ 12 એટલે 12 માઇનસ 15 આખાના છેદમાં 2 ખબર પડી આ કઈ રીતે એવું આ રીતે લખું જોજો અહીંયાથી લખું છું 6 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 2 માઇનસ 15/2 શું થઈ જાય 6 દુ 12 12 છેદમાં 2 2 ના છેદ સરખા એટલે અંશમાં ડાયરેક્ટ આપણે બાદબાકી કરી શકાય બરાબર 12 માઇનસ 15/2 એ કેટલો જવાબ થશે તે કે 15 માંથી 12 બાદ થાય એટલે 3 આવે મોટા પદની નિશાની માઇનસ 3/2 આ તમારો થઈ ગયો જવાબ ખબર પડી દાખલો કઈ રીતે ગણ્યો છે ઈઝી મેથડ છે બરાબર જોઈએ નેક્સ્ટ દાખલો ચાલો 4 નો b 4 નો શું છે b છે શું કહે છે a કૌંસની અંદર a સ્ક્વેર પ્લસ a પ્લસ 1 પ્લસ 5 નું સાદુરૂપ આપો અને a બરાબર 0 a બરાબર 1 અને a બરાબર -1 માટે તેની કિંમત શોધો શું છે અહીંયા જો આટલાનો ગુણાકાર છે અને આ અલગથી પદ છે બરાબર છે અહીંયાનું મેં બોક્સ કર્યું તે બોક્સનો ગુણાકાર કરવાનો +5 અલગથી પદ છે ચલો પહેલા આપણે શું આપીશું સાદુરૂપ સાદુરૂપ આપી દ્યો ચાલો અમે જોઈએ છીએ તમે જોવો નહીં તમે હવે ગણવાનો પ્રયત્ન કરો બરાબર ચાલો a સ્ક્વેર પ્લસ a પ્લસ 1 પ્લસ 5 બરાબર અંદર બધાનો ગુણાકાર થશે કે નહીં એનો ગુણાકાર a સ્ક્વેર સાથે એનો a સાથે એનો 1 સાથે તો શું થશે a ગુણ્યા a સ્ક્વેર જો હવે હું ડાયરેક્ટ લખું છું આની અંદર ડાયરેક્ટ લખું છું તમે સમજી જજો બરાબર a ગુણ્યા a સ્ક્વેર એટલે શું થઈ જાય a ક્યુબ પ્લસ a ગુણ્યા a એટલે a સ્ક્વેર પ્લસ a ગુણ્યા 1 એટલે a પ્લસ 5 સાદુરૂપ આપવાથી તમને આ પદ મળ્યું ક્લિયર ચાલો જોઈએ નંબર 1 શું છે a બરાબર 0 માટે આપણી જે આ બહુપદી આવી એમાં a બરાબર જ્યાં a દેખાય ત્યાં શું મૂકવાના 0 એટલે શું છે a ક્યુબ પ્લસ a સ્ક્વેર પ્લસ a પ્લસ 5 બરાબર જ્યાં a ત્યાં 0 જહાं a વહાં વહાં 0 ચલો 0 નો ઘન પ્લસ 0 નો વર્ગ પ્લસ 0 પ્લસ 5 બરાબર અને બરાબર 0 નો ઘન 0 બરાબર 0 નો ઘન આવે 0 પ્લસ 0 નો વર્ગ 0 0 ને 5 માં એડ કરો તો +5 જવાબ કેટલો આવે છેલ્લે 5 જ આવે બરાબર આ સાદુરૂપ આપ્યું જ બાકી તમે આ ડાયરેક્ટ 5 જવાબ લખજો તમને ખબર પડે કે 0 ના બધું 0 થઈ જાય છેલ્લે વધે 5 અડે 5 ચાલો જોઈએ નેક્સ્ટ નંબર 2 નંબર 2 શું છે a બરાબર 1 માટે શેના માટે a બરાબર 1 માટે ફરી પાછી લખીશું બહુપદી a નો ઘન પ્લસ a સ્ક્વેર પ્લસ a પ્લસ 5 બરાબર ઓકે ચાલો જોઈએ આપણે a નો ઘન એટલે કે અહીંયા આવશે 1 નો ઘન પ્લસ 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ 5 સમજાય ને આ વાત a દેખાય ત્યાં 1 બાકી બધું એઝ ઇટ ઇઝ ઓકે બરાબર 1 નો ઘન 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 5 ખબર પડી 1 નો ઘન 1 1 નો વર્ગ 1 1 બેઠું 1 પ્લસ 5 1 પ્લસ 5 નું તમારે પહેલેથી જ લખી દેવું હોય સરવાળો કરીને કેટલા લખશો સરવાળો કરીને તમે લખશો 6 ઓકે બરાબર 6 ને 1 7 ને 1 8 તમારો જવાબ આવી ગયો ઓકે 8 આવી ગયો તમારો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર આવશે તમારો 3 દાખલા નંબર 3 શું છે a બરાબર શેના માટે છે a બરાબર -1 માટે છે શેના માટે a બરાબર -1 માટે ઓકે આપણું બહુપદી શું હતી a ક્યુબ પ્લસ a સ્ક્વેર પ્લસ a પ્લસ 5 બરાબર
જ્યાં જ્યાં એ દેખાય ત્યાં શું મૂકવાનું? -1. તો -1 નો ઘન પ્લસ -1 નો વર્ગ પ્લસ -1 પ્લસ 5. ઓકે, જોઈએ હવે સાદુરૂપ આપીએ. શું આપવાનું છે? સાદુરૂપ. -1 નો ઘન તમે હમણાં જ કીધું હતું. -1 ની ઉપર જોજો શું લખો છો? -1 ની ઉપર એકી સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? એકી ઘાત હોય. એકી સંખ્યા મતલબ કે એકી શું હોય? ઘાત. -1 ની એકી ઘાત હોય. તો જવાબ કેવો આવશે? -1. પરંતુ -1 ની બેકી સંખ્યામાં ઘાત હોય તો જવાબ કેવો આવશે? +1. અહીંયા -1 ની 3 ઘાત એટલે કઈ સંખ્યામાં? એકી સંખ્યામાં. એટલે જવાબ આવે અહીંયા કેટલો? -1. પ્લસ -1 ની આ બેકી સંખ્યામાં ઘાત આવે એટલે જવાબ આવે +1. અહીંયા પ્લસ માઇનસ શું થઈ જાય? -1 પ્લસ 5. ઓકે, ચલો -1 પ્લસ 1 આ થઈ ગયું તમારું શું? 0. -1 પ્લસ 5 એટલે થઈ જશે તમારા 4. ઓકે, આ વાત સમજજો અહીંથી, બરાબર? નહીં તો ન સમજાતું હોય તો તમને કમ્પ્લીટ હજી એક વખત સમજાવી દઉં. ચાલો, -1 પ્લસ 1 કર્યો એટલે 0 જવાબ આવ્યો. 0 ની કોઈ વેલ્યુ નહીં. 5 -1. ઓકે, જવાબ આવશે 4. ક્લિયર? આ થઈ ગયો તમારો. અરે વાહ, તમારા માટે ખાસ આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો ત્યાંથી મળી જશે તમને લિંક. આ લિંકની અંદર ક્લિક કરીને તમને મળશે તમામ સોલ્યુશન્સની પીડીએફ. ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. આવા સરસ મજાના લાભ મળે છે, બેનિફિટ્સ મળે છે. તો શા માટે વાલા વિદ્યાર્થી મિત્રો તમે મોડું કરો છો? જરાક પણ મોડું કરવાની વાર નથી, ડાઉનલોડ કરવાની છે, બરાબર છે? ફટાફટ ડાઉનલોડ કરજો ને ફટાફટ પીડીએફ મેળવજો ને સારામાં સારા માર્ક્સ મેળવજો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પૂરો થાય છે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર કયો? 3 અને 4. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 5 સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.